તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ તમે એકવાર આ વિડીયો જુઓ ભાઈ. હવે આ વિડીયોની અંદર તમને ક્યાંક ને ક્યાંક એક ઘોડો જોવા મળતો હશે ભાઈ, અને ઘોડાની નીચે તમે જુઓ 4 થી 5 માણસો તમને જોવા મળતા હશે. એટલે આ મારા ભાઈ તમને રોજનો રોજ શું કહેવાનું હોય ભાઈ કે ઘોડા જોડે આવું ન કરવાનું હોય ભાઈ, પણ લોકો સમજતા નથી. અને પછી તમને ખબર છે ને કે ઘોડો વિફરે એટલે કોઈને બાકી ન મેલે ભાઈ. હા ભાઈ તમે આ વિડીયો જુઓ. હવે આ વિડીયોની અંદર તમને ક્યાંક ને ક્યાંક એક માણસ દેખાતો હશે ભાઈ, અને એ માણસની નીચે ક્યાંક ને ક્યાંક ઘોડો, અને એ ઘોડાની નીચે પાછા માણસો ભાઈ તમે જુઓ. અને ત્યારબાદ એ ઘોડાને નચાડવામાં આવી રહ્યો હતો. ઘોડો નાચતો હતો કે ઘોડો નાચે નાચે, પણ કહેવાય છે ને મિત્રો કે પ્રાણી તો પ્રાણી જ કહેવાય. એના જોડે તમારે કોઈ દિવસ છેડછાડી ન કરવાની હોય, પરંતુ અહીંયા તો ક્યાંક ને ક્યાંક એ માણસોએ છેડછાડી કરી, એટલે કે ઘોડાના પગમાંથી હોહરા નીકળી ગયા ભાઈ. હવે જ્યારે ઘોડાના પગમાંથી નીકળ્યા ને ત્યારે 1 કે 2 સેકન્ડ માટે તો આપણને એવું લાગ્યું કે એ આ ભાઈ ગયા ભાઈ, પરંતુ સદનસીબે માતાજીની કૃપાથી ભાઈ આ ભાઈને કોઈ થયું નથી ભાઈ. પરંતુ હું એટલું કહું ભાઈ કે આવી રીતે તમે ઘોડાના નીચે જો ભાઈ બરોબર, અને ના કરે નારાયણ, અને ઘોડો જો લાત મારે ભાઈ તો શું હાલત થાય તમે સમજી શકો ભાઈ. તમારો મોટો ભાઈ સમજો કે નાનો ભાઈ સમજો, એ સમજીને તમને સલાહ આપું ભાઈ કે જ્યારે પણ ઘોડો કોઈના લગ્નમાં આવે ને ભાઈ, તો આપણે એનાથી પહેલાં તો 5 થી 10 ફૂટ દૂર રહેવાનું ભાઈ. શા માટે? કેમ કે ભાઈ આવી રીતે તો ન કરવાનું હોય. પછી ઘોડો લાત મારે તો લગ્નવાળાનું લગ્ન બગડે અને તમે હોસ્પિટલ ભેગા થઈ જાઓ ભાઈ. એટલે આપણે એવા નાટક નથી કરવાના ભાઈ, આ તમને પહેલાં કહી દઉં. તો બસ આજ માટે આપણે આટલું જ રાખીએ. બાકી હવે વિડીયો તો તમને કાયદેસર બતાવવાનો હવે થાય છે ભાઈ. તો ચાલો મારા ભાઈઓ અને બહેનો, સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો.